હેલો ગાઈસ, સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજે હું ને માનું આવી ગયા છે અને અમારા રવિભાઈ ઊભા છે. તો આજે જવાનું છે, વરસાદી માહોલ છે ને, એટલે એક નવી જગ્યાએ ફરવા. તો અમારી સાથે અંતર લગી બન્યા રહેજો વિડીયોની અંદર. શું કેવું માનુભાઈ તમારું? સારી ફરવા, વરસાદનો માહોલ છે. ભાઈબંધના ઘરે મજા આવે વરસાદમાં નાતા નાતા જવાની. કંઈક આમ ડુંગરાનો આનંદ મેળવો છે. આવો વરસાદનો આનંદ મેળવીને. અમારી તો અહીંયા બાઇક ઊભી છે, રવિ દાદા ઊભા છે. તો અમારી સાથે બન્યા રહેજો આગળ કન્ટિન્યુ. તો અમારા માનુભાઈ આવી ગયા છે ચા અને વેપાર લઈને. હા, અહીંયા અમારા રવિભાઈ બેઠા છે. રવિભાઈ શું કરે છે? રવિ, હા દાદા શું કરો છો? એ મારા ફોનમાં પબજી ડાઉનલોડ કરે છે, પણ એમાં છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. એટલે કાંઈ સ્ટોરેજ તો કાંઈ ફૂલ થઈ ગયું છે, એટલે કાંઈ ડાઉનલોડ થાય એમ લાગે. તો આવી ગયું છે ચા અને વેપાર ખાવાની છે. ગાંઠિયા અને વેપાર જોઈ શકો છો. ચા હાલો તમે પણ ગરમા ગરમ ચા પીવો. તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, તો ચા પીવાનું મન થયું રવિભાઈને. દાદાને તો આપણે ચા પી નાખ્યું. હા, આપણી પડી છે મસ્ત મજાની બાઈક. કેમ પણ હાથ લઈને જવાનું છે આપણે. હું લેવાઈ ગયો હતો એલા? કપ લેવાઈ ગયો હતો. ઠીક, હા કા વેપાર ને ક્રંચી ને ગાંઠિયા. તો ચા અરે કોને કોને તમે ખાવ છો ને એમને કમેન્ટમાં જણાવી દો. તો ચાના ભાગ પાડે છે. તો મિત્ર, તમને અહીંયા એક મસ્ત મજાનું દ્રશ્ય જોવા ઊભા રહી ગયા છે, તો તમે જોઈ શકો છો. ડુંગરમાં કેવું મસ્ત વાદળું બેઠું છે. જો આમ એકડો આનંદ આવે એવું થઈ ગયું છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. વરસાદ અંધાર્યો છે. તો ચોમાસામાં તો મિત્રો આવા દ્રશ્યો જોવા મળે. શું કેવું છે રવિભાઈ તમારું? હે, લીલું લીલું ચમ ને આમ જો. તો મળજો આગળ આપણે. મિત્રો, તો તમે જોઈ શકો છો આમ જો કેવું મસ્તીનું આમ ડુંગરામાં કેવો મસ્ત વાદળા બેઠા છે. આમ તમે નજર આમ જોઈ શકો છો. આમ એકદમ અદ્ભુત જો. આ છે કુદરતનું સૌંદર્ય. એટલો આનંદ જ આવ્યા કરે એવું છે, પણ મસ્ત મજાનું. આ ફરતી લીલી વાડી છે, જોઈ શકો છો. ને આ વાદળું કેવો મસ્ત વરસાદ અંધાર્યો છે. ને એમાં અમારા રવિભાઈ ને માનુભાઈ. શું કેવું છે માનુભાઈ તમારા વાતાવરણનું કેવું છે દ્રશ્ય? વાતાવરણ જોવાના મજા દાયા કરે. મજા આવ્યા કરે છે. વાદળા ઉતરે છે, ડુંગર છે. હા, તો એને આનંદ જ આવે. તો આવા નવા નજરો તમને બતાવ્યા રાખ્યું. બનાવી લેજો વિડીયોમાં. એક નંબર જગ્યા છે ને આનંદ જ આવશે એવી જગ્યાએ જવાનું છે. બાકી છે આગળ તો એ તમને આની કરતાં સુંદર જગ્યા બતાવી. અમારા રવિભાઈ તમે જો ક્યાં વી ગયા. ક્યાં જાશો? એ ભાઈ ઓલા
કંટોલા ગોતવા જાય છે. આમાં તમે કંટોલા ખાવા છે ને એટલે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ દોસ્તાર પાસે અને તમે જોઈ શકો છો એનો નજારો તમને નજારો બતાવીએ અમે ને આમ અદ્ભુત એક જગ્યા એવી છે ને કે કુદરતી કે તમે વાત પૂછોમાં કેમ કે આવી જગ્યાએ ચોમાસામાં અને એમ ડુંગરા તો તમે આમ જોવો ને તો લીલા લીલા ચમ જ નકરા બધા આમ નકરો આનંદ જ આવે આમ તમે જો કેવો મસ્ત મજાનો ડુંગરો છે. શું કહેશો રવિડા? દાદા એમ કે છે લીમડા માંથી ચડી જાય ત્યાં જઈને ફોટો પાડવી એમ કે. તો મિત્રો આ છે જો ડુંગરાનું પાણી અહીંયા આવે છે. અમારા બધા મિત્રો આવી ગયા છે. તો ઓલા ભાઈ તો જો વંડિયા ચડીને જોવે છે કે ત્યાં શું છે ને અમારા દાદા જો દાદા ડુંગરાનું પાણી ભરીને આમ જોઈએ કે આપણે નાઈન ધોઈને મસ્તીનું માથું બાતું ઓળવી નાખી. આ અમારા મિત્ર છે. હા ભાણિયા ભાઈ ને લીધા ને આપણે લીધા હા આ બધું ડુંગરા ઓલો વરસાદનું પાણી હશે ને. અમારી સાથે બન્યા રહેજો. આગળ તમને આની કરતા નવા નવા નજારો તમને જોવા મળશે. મળવી આપણે આગળ. અમારા ગોપાલભાઈ તમે જો વંડી માથે બેસી ગયા કે આ મોરલા ક્યાં બોલે છે તે મોરલા જોવા ઉભા રહી ગયા વંડી માથે ચડી ગયા. હા 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 તમે આમ લો ડુંગરામાં એકદમ વાદળાઓ બેસી ગયા છે અને મજા આવે જ કરે. શું છે રવિભાઈ કેમ પણ જગ્યા કેવી છે? જગ્યા એક નંબર બન મારો ભાઈ મજા આવે જ કરે એવી જગ્યા છે. ડુંગરમાં વાવવાનું એટલે ટૂંકમાં આપણે વાવવાનું ગમે એમ કરીને તળિયું ન થાય મતલબ જગ્યા હોય ને ખાડા તો આ ભાઈ પાસે આપણે થોડું જાણી લેવી કે આ જગ્યા કઈ કઈ છે ને આટલું બધું પાણી ક્યાંથી આવે છે. આ ગીગલા વાળો છે આયા આવડ્યા જગ્યાએ એ ભાડવો ભાડવો હા ભાડવો કહેવાય. અરે મુકેશભાઈ મોજમાં. હા દાદા અમારે આવવાનું હતું બપોરનું પણ ભાઈ ને છે ને વાડીમાં ટ્રેક્ટર એ ખલવાઈ ગયું હતું કાઢવાનું જવું જ પડે ટ્રેક્ટર કેમ કે એક બીજું કામ નાખ્યું તો જ કોક આપણામાં આવે ને કામ કરવા. નજારો કઈ જગ્યા છે? ગીગલા વાળો ગીગલા વાળો ગીગલા વાળો સકલા વાળો તો પણ મજા આવું છે નહીં?
જે મેન નજારો છે ને, મોરલા બોલલા બધું બોલે નહીં એ આપણે સામે નાવા જવાનું છે ના અત્યારે આપણે જઈશું એટલે ના નહીં જઈએ. એટલે આપણે નજારો ફૂલ જે આપણે જે ઓલા પણ જવાનું છે ને, જે ઓલો નજારો બરાબર. તમે zooming કરો તો ઈ અત્યારે થોડા લીધે આપણે ના નહીં જઈએ કે આગળથી તમને નજારો બતાવી દઈએ. બાકી અત્યારે નજારો એક નંબર થઈ ગયો છે. વાદળા વરસાદ આવવાની તૈયારી છે. જો આપણે ઈ ફોરેસ્ટ વાળા ન આવવાના હોત તો આપણે ના જઈ શકીએ. વરસાદ પણ બહુ આવ્યો હો અત્યારે. હવે આગળ વરસાદ રહે ને તો કાંઈક નીકળી જાય. બોલો બોલો. વરસાદ ચાલુ છે, મોબાઈલની ડિસ્પ્લે ફૂલ વરસાદ આવ્યો છે. ડુંગરા બધા. તો મિત્રો ફૂલ વરસાદ આવી રહ્યો છે અને અમે હવે જઈએ છીએ ઘર બાજુ. તો આશા કરું છું તમને અમારો બ્લોગ સારો લાગ્યો હશે, અને સારો લાગ્યો હોય ને આવા નવા બ્લોગ નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને તમારા મિત્ર સાથે પણ શેર કરજો. જાઓ તમે પણ જાઓ ફરવા આવા માહોલમાં ને આવે વરસાદ ચાલુ પડતો હોય ને એમાં તમે ફ્રેન્ડ સાથે ફરવા જાઓ, આનંદ જ આવશે ન કરો. તો મળ્યું આપણે નવા વિડીયોમાં. દાદા કહી ગયો ફૂલ વરસાદ આવી રહ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. તો અહીંયા જ આપણે વિડીયોનો અંત કરશું. જોઈએ પાછું.